સ્વાગત છે મહાન ગુજરાત ન્યૂઝ ચેનલમાં। રાજ્યમાં વરસાદને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે। આગામી 5 દિવસ રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે। દક્ષિણ ઓડિશા પર એક ડિપ્રેશન સર્જાયું છે, જેની અસર ગુજરાત પર જોવા મળશે। આગામી 2 થી 6 સપ્ટેમ્બર સુધી હવામાન વિભાગે આગાહી કરી છે। આજે 2 સપ્ટેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી 2 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવી છે। જ્યારે 3 સપ્ટેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા અતિભારે વરસાદની આગાહી સાથે તેમજ રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી 3 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવી છે। જ્યારે 4 સપ્ટેમ્બરના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી 4 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવી છે। જ્યારે 5 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી 5 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવી છે। તો આ હતી અત્યારની અપડેટ। વધારે અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલ પર જોડાયેલા રહો।